નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી આપણે આવી ચૂક્યા છીએ એક નવા વિડીયો સાથે. જો જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 જેના દરેક પેપરના સોલ્યુશન યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે. મિત્રો, બળવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્ન પત્ર નંબર 3, એનો વિભાગ F, પાર્ટ 2, બીજો ભાગ. પહેલો ભાગ યુટ્યુબ પર મુકાઈ ચૂક્યો છે. ભાગ 2 ના નીચેના બીજા 3 દાખલા, એકદમ સરળ દાખલા, એનું આજે આપણે સોલ્યુશન કરવાના છે. એ પહેલા મિત્રો, આપણને સૌને ખબર છે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે, જેની પ્રાઇસ 300 રૂપિયા, જે માત્ર 290 રૂપિયામાં આપ ઘર બેઠા પરચેઝ કરી શકો છો. આ પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સાથે મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક જેને ઓનલાઈન પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકાય, એના માટે એક સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન નવનીત પબ્લિકેશને લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશન કઈ રીતે ઇન્સ્ટોલ કરવી, એના માટે તમારું જે મેન પેજ છે એની પાછળના પેજ ઉપર એક આ QR કોડ આપેલો છે. આ કોડ એન્ટર કરીશું એટલે કે કોડ આપણે મોબાઈલમાં સ્કેન કરીશું, એપ્લિકેશન ખુલે, ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક બેઝિક ડિટેલ એન્ટર કરો, પછી એક એક્સેસ કોડ માંગે. આ એક્સેસ કોડ એન્ટર કરી દો ને એટલે આપણે આ જે બુક છે એને ઓનલાઈન પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકાય. સાથે સાથે આનું સોલ્યુશન પણ તમને આ એપ્લિકેશન પર અવેલેબલ છે. મિત્રો, આગળ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો બોર્ડની પરીક્ષા માટેનું ખાસ એવું ઉપયોગી પ્રકાશન આ પણ લોન્ચ થઈ ચૂક્યું છે, અને આ પણ આપ ઓનલાઈન પરચેઝ કરી શકો. આપની ખરીદી 300 થી વધુ રકમ હોય, ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે અને એનો કોડ છે NAV15. 500 થી વધારે ખરીદી પર ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ અને એનો કોડ છે NAV20. મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે પછી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ હોય, કોઈ પણ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે અહીંયા એક નંબર આપેલો છે. આ નંબર પર આપ સંપર્ક કરીને માહિતી મેળવી શકો. તો મિત્રો, આપણે શરૂ કરીએ આપણા લેક્ચર્સ તરફ આવીએ. માગ્યા મુજબ ઉત્તર આપો. 56 થી 61 પ્રશ્નો છે, 4 લખવાના છે, દરેકના 5 ગુણ, અને આપણે 5 માંથી 5 એટલે કે સેક્શન F માં 20 માંથી 20 માર્ક લાવવાના પ્રયત્નો કરીશું. પહેલો દાખલો એટલે કે દાખલા નંબર 4, F નો ચોથો દાખલો, ક્રમ નંબર આપેલો છે 59. વેચાણ આપેલું છે 100 એકમોમાં. ખાસ યાદ રાખજો, વેચાણ 100 એકમોમાં છે, નફો લાખ રૂપિયામાં. માહિતી નીચે આપેલી છે. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. x બરાબર 7 હોય, x કેટલો લેવાનો છે? 7. તો y ની કિંમતના અનુમાનમાં થતી ત્રુટિ શોધો. એરર શોધવાની છે. એરર નું સૂત્ર y માઇનસ y કેપ. ત્રુટિ શોધવાની છે મિત્રો x બરાબર 7 ની કિંમતમાં. તો દાખલો શરૂ કરીએ એ પહેલા એક કોષ્ટક બનાવીશું. અહીંયા ઉપર લખી દીધેલું છે x બરાબર વેચાયેલા લેપટોપની સંખ્યા 100 એકમોમાં અને y બરાબર નફો લાખ રૂપિયા. x અને y ની કિંમત. મિત્રો, જ્યારે પણ F વિભાગની વાત થતી હોય ને એટલે કેલ્ક્યુલેટર આપણે એકદમ બાજુમાં જ મૂકી દેવાનું છે, જેમ મેં મૂકેલું છે એમ. પણ તમારે ડિજિટલ કેલ્ક્યુલેટર વાપરવાનું નથી. આપણું જે સાદું ગણન યંત્ર છે ને એના દ્વારા આપણે સરવાળો કરીશું. 5 7 5 12 8 3 ટોટલ થાય 40. y ની કિંમત 8 9 10 15 10 6 ટોટલ થાય 58. ફરી એકવાર ચેક કરી લઈએ મિત્રો. 5 7 5 12 8 3 40. ઓકે. 8 9 10 15 10 6 58. ઓકે. ચાલો, પહેલું કામ શું કરીશું તો કે x ની કિંમત ઉપરથી x બાર, સૂત્ર સિગ્મા xi ના છેદમાં n, 40 ના છેદમાં ટોટલ કિંમતો છે 6. 40 ભાગ્યા 6 કરીએ 6.67. ચાલો, y ની કિંમત શોધીએ એટલે કે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. 58 ભાગ્યા 6 કરીશું 9.67.
પૂર્ણાંક જવાબ આવતો નથી, અપૂર્ણાંક આવે છે, પણ કિંમતો ખૂબ જ નાની છે. મિત્રો, જ્યારે પણ દાખલો આપણને એકેય રીતમાં ખબર ન પડતી હોય ને તો આ માસ્ટર રીત છે. એટલે કે સહસંબંધાંકનો દાખલો હોય, નિયત સંબંધ રેખાનો દાખલો હોય, કોઈ પણ દાખલો હોય, તમે XY વાળી રીતે દાખલો ગણી શકો. માત્ર જો નિયત સંબંધ રેખામાં બે જ ખાના, x નો વર્ગ અને xy. જ્યારે સહસંબંધાંકમાં શું આવે? x નો વર્ગ આવે, y નો વર્ગ આવે અને xy આવે. રેડી? આપણે x નો વર્ગ કરીશું. અહીંયા રકમ લખેલી છે એનો વર્ગ. 5 નો વર્ગ થાય 25, 7 નું થશે 49, 5 નું 25, 12 144, 8 64 અને 3 નો 9. XY કર્યા 2 નો ગુણાકાર. 8 પંચા 40, 7 નવા 63, 5 10 50, 12 15, 12 15 180, 8 10 80, 6 તેરી 18. ચાલો મિત્રો કેલ્ક્યુલેટર લઈએ. પેલા હું ચેક કરી લો. 12 15 180 આવે ને? ઓકે, ચાલો. 25 49 25 144 64 અને 9 316. ચાલો 40 63 50 180 80 18 431. ફરીથી એકવાર ચેક પણ કરતા જશું. 40 63 50 180 80 18 431. ઓકે, ચાલો 25 49 25 144 64 અને 9 316. ઓકે, ચાલો બધી જ કિંમતો આવી ગઈ છે. પહેલું આપણે કામ કરવાનું છે y ની x પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન. આ y ની x પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન માટે પહેલી કિંમત શોધવાની થાય b ની. તો મિત્રો b ની કિંમત શોધવા માટેનું સૂત્ર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y. xy વાળી રીતે દાખલો છે. છેદમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ. ચાલો મિત્રો, n એટલે અવલોકનની સંખ્યા 1 2 3 4 5 6. xy કેટલું? 431. x કેટલો? 40 અને y 58. છેદમાં n કેટલો? 6. x નો વર્ગ 316. સિગ્મા x 40. આ 40 નો વર્ગ કરી દેશું. ફરીથી મિત્રો ગણન યંત્ર સાથે રાખીશું અને ગણતરી સાથે સાથે કરતા જઈએ. ચાલો 6 ગુણ્યા 431 કરીએ. કેટલું આવે? 2586 માઇનસ 40 ગુણ્યા 58 કરો 2320 છેદમાં વર્ગમૂળ તો આવવાનું નથી અહીંયા. ઇરેઝ. ચાલો ફરીથી સ્ટાર્ટ કરીએ પેન લઈને. 6 ગુણ્યા 316. જો અહીંયા જે ભૂલ કરી ને મેં, કઈ ભૂલ તમને ખબર છે? કે વર્ગમૂળ અહીંયા કરવાનું નથી. યાદ રાખજો, વર્ગમૂળ કરીને ઘણા વિદ્યાર્થીઓ આખા દાખલાની પથારી ફેરવી નાખે. વર્ગમૂળ અહીંયા કરવાનું નથી. બરાબર? ચાલો 40 નો વર્ગ 40 ગુણ્યા 40 1600. 2586 માંથી 2320 બાદ કરો. 2586 2320 બરાબર 266 છેદમાં 1896 માંથી 1600 બાદ કરો 296. ચાલો ભાગાકાર કરો. 266 ભાગ્યા 296 બરાબર 0.89. એટલે એને આશરે 0.90 એટલે કે 9 કહેવાય. આ b ની કિંમત આવી. મિત્રો હવે આપણે કિંમત શોધવાની જે છે ને, આ કિંમત શોધવાની છે a ની. તો મિત્રો હવે a શોધવાનું સૂત્ર a બરાબર y બાર માઇનસ b x બાર. y બાર કેટલો છે? 9.67 માઇનસ
6.67 ગુણ્યા 0.9. કિંમત આડી મૂકેલી છે, એકવાર ફરીથી લખીએ નકર પાછી ભૂલ પડશે. ચાલો y બાર કેટલો આપેલો છે 9.67 માઇનસ b છે 0.9 અને x બાર છે 6.67. આ 9.67 એમના એમ રહેશે. ચાલો 6.67 ગુણ્યા 0.9 કરીએ. 6.67 ગુણ્યા 0.9 6.003. ચાલો બાદ કરીશું તો કે 9.67 માંથી 6.003 બાદ કરીએ 3.67 આવ્યું. ચાલો મિત્રો આ એની કિંમત આવી છે એ બરાબર 3.67. ચાલો એ મળી ગયો. હવે આપણે શોધવાનો છે y કેપ. મિત્રો y કેપ નું સૂત્ર a પ્લસ bx આવશે. ચાલો એ કિંમત કેટલી છે એની અહીંયા ઉપર શોધેલી છે 3.67 પ્લસ બી 0.9 આવે છે અને એક્સ આપણે મૂકવાનો છે. તો મિત્રો પહેલા આપણે એક્સ ની કિંમત નક્કી કરી લઈએ કે એક્સ કેટલો આવશે. એક્સ ની કિંમત અંદાજે 7 હશે. જોઈ લઈએ, ચેક કરી લઈએ કે એક્સ કેટલો લેવાનો છે. ચાલો એક્સ બરાબર 7 માટે ત્રુટી શોધવાની છે. એક્સ બરાબર કેટલા લેવાના છે 7. આ લખીએ કે એક્સ બરાબર 7 લેતા 3.67 0.9 ગુણ્યા 7 લેશું તો કે 3.67 પ્લસ ચાલો 0.9 ગુણ્યા 7 0.9 ગુણ્યા 7 6.3 આવે. ચાલો 3.67 એમાં એડ કરશું બરાબર y કેપ 9.97 અને કિંમત આપેલી છે લાખ રૂપિયા. તો પાછળ લખી દેવાનું લાખ રૂપિયા. ચાલો આ y કેપ આવ્યું. હવે અહીંયા આપણે શોધવાનું છે કે x બરાબર 7 માટે ની અનુમાન માં થતી ત્રુટી શોધવાની છે. એનું સૂત્ર y માઇનસ y કેપ. મિત્રો y દાખલામાં આપેલો છે, x 7 કીધેલો છે તો આમાં 7 આપેલા હશે. તો અહીંયા 7 આપેલા છે, x માં 7 એની કિંમત આપેલી છે 9. તો x બરાબર 7 હતો ત્યારે y ની ચોક્કસ કિંમત હતી 9 અને આપણે 7 મૂક્યો તો 9.97 આવ્યા. તો ત્રુટી કેટલી આવે છે તો કે માઇનસ 0.97. કેટલી ત્રુટી આવશે માઇનસ 0.97. એકદમ ઈઝી દાખલો છે. આગળ વધીએ. y ની x બંનેની સંબંધ રેખા મેળવો. x બરાબર 7 માટેની કિંમતની ત્રુટી. ચાલો અહીંયા રકમમાં મિસ્ટેક છે. 2014 15 16 17 18 નફો તમને આપેલો છે. આ રકમ ભૂલથી બીજી લેવાઈ ગઈ છે. સાહેબ આ રકમ જુઓ તો 60માં દાખલાની રકમમાં હું શોધવાનું છે એ પહેલા મિત્રો અહીંયા વર્ષ અને નફો આપેલો છે. તો અન્વયોજન તો આપણે સુરેખ વલણનું અન્વયોજન તો કરવાનું છે. સર રકમ શોધી લે એ પહેલા આપણે આનું જે કામ છે ને પરચુરણ કામ પૂરું કરી દઈએ. જો કયું કોષ્ટક બનાવો. નફો અને વર્ષ બે આપેલા છે. અહીંયા તમને વર્ષ આપ્યા છે એના આધારે ટી ની કિંમત નક્કી કરશું કેટલી આવશે 1 2 3 4 અને 5. આ પાંચેયનું ટોટલ થશે 15. એનો વર્ગ કરી દેશું 1 નો 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25. આનું આપણે ટોટલ કરી દઈએ 1 4 9 16 25 ટોટલ થાય 55. ચાલો ટી વાય આ ટી અને વાય 31 ગુણ્યા 1 એટલે 31 35 દુ 70 39 ગુણ્યા 3 117
41 ગુણ્યા 4 164, 44 ગુણ્યા 5 220. ચાલો એનું ટોટલ કરીએ. 31, 70, 117, 164 અને 220. 602 ટોટલ આવ્યું. ચાલો હજી એકવાર ચેક કરી લઈએ. 31, 70, 117, 164, 220, 602. ચાલો બધા ટોટલ આવી ગયા. આ y ની કિંમતનું પણ ટોટલ, કારણ કે પહેલા જ આપણે y બાર t બાર શોધવાનો હોય. 31, 35, 39, 41, 44, 190. ફરીથી એકવાર ચેક કરી લઈએ. 31, 35, 39, 41, 44. ઓકે, ચાલો પહેલું કામ શું કરશું તો મિત્રો પહેલા ટી બાર શોધો. ટી બાર નું સૂત્ર સિગ્મા ટી ના છેદમાં n. સિગ્મા ટી કેટલું છે તો કે 15 લખીએ અંદર. કિંમતો કેટલી છે તો કે 5. 15 ભાગ્યા 5 કરો તો 3 આવશે. પછી આપણે શોધવાનો છે y બાર. y બાર નું સૂત્ર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y 190 આપેલા છે. 190 ભાગ્યા 5 કરીશું. 190 ભાગ્યા 5 38. ચાલો મિત્રો x બાર ટી બાર અને y બાર શોધી લીધા. હવે આપણે પેલું કરવાનું છે, હેડિંગ આપી દઈએ સુરેખ વલણનું અન્વયોજન. કોનું અન્વયોજન કરવાનું છે? સુરેખ વલણનું. અને સુરેખ વલણનું અન્વયોજન કરવા માટે પહેલા શોધવો પડે b. ચાલો મિત્રો b નું સૂત્ર n સિગ્મા ટી વાય. સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં તો કે n સિગ્મા ટી સ્ક્વેર સિગ્મા ટી ઓલ સ્ક્વેર. ચાલો મિત્રો સુરેખ વલણનું અન્વયોજન જો કે આપણે આપી દીધું હતું નામ, અહીંયા આપેલું છે તો આપણું ચેકી નાખીએ એટલે વ્યવસ્થિત લોકો બધા જે આપણું વિડીયો જોઈ રહ્યા છે ને બરાબર વ્યવસ્થિત દેખાય. ચાલો સુરેખ વલણનું અન્વયોજન આ સૂત્ર મૂકેલું છે. n કેટલો લેશું? n આપેલો છે 5. n કેટલો આપેલો છે? 5. સિગ્મા ટી વાય 602. સિગ્મા ટી 15 y 190. 15 190 છેદમાં n છે 5. ટી નો વર્ગ 55. સિગ્મા ટી 15 વર્ગ 602 ગુણ્યા 5 6 પંચા 30. 30 10 આવે, ચેક કરી લઈએ. ચાલો અહીંયા લઈ લઈએ કેલ્ક્યુલેટર ને. 602 ગુણ્યા 5 30 10. 15 ગુણ્યા 190. 15 ગુણ્યા 190 કરો 28 50 આવે. છેદમાં 55 ગુણ્યા 5 275. 15 નો વર્ગ 225. ચાલો 30 10 માંથી 28 50 બાદ કરો. કેટલું? 160. છેદમાં 275 માંથી 225 બાદ કરો 50. એટલે કે b ની કિંમત 160 ભાગ્યા 50 કરીએ 3.2 કિંમત આવે છે. ચાલો આ b ની કિંમત આવે છે. હવે મિત્રો આપણે કિંમત જે શોધવાની છે ને, આ કિંમત a ની શોધવાની. તો એનું સૂત્ર y બાર માઇનસ bt બાર. ચાલો y બાર આપણે ઉપર શોધેલો છે. y બાર આપેલો છે 38 માઇનસ 3.2 અને t બાર આવેલો છે 3. 38 માઇનસ 3.2 ગુણ્યા 3 9.6 એટલે કે a ની કિંમત આવશે 28.4. ચાલો મિત્રો b મળી ગયો છે, a મળી ગયો છે. તો હવે આપણે હેડિંગ આપી દઈએ y કેપ. y કેપ નું સૂત્ર a પ્લસ બીટી. એમાં a ની કિંમત આપણે શોધી 28.4 પ્લસ
3.2t. તો હવે પ્રશ્ન છે અહીંયા t ની કિંમત મૂકવાનો. સરને પૂછી લઈએ રકમ. સાહેબ શું કરવાનું છે? હા, સુરેખ સમીકરણ અહીંયા મળી ગયું છે. આગળ હાલો 2020 માટેના નફાનું અનુમાન કરવાનું છે. તો મિત્રો 2018 તમારો T5 આવ્યો, 19 થાય અને 20 કેટલો થાય? 7. તો આપણે અહીંયા t ની કિંમત 7 લેવાની છે. કેટલી લેવાની છે? 7. 18 5, 19 6 અને 20 7. ચાલો 28.4, 3.2 અને t લેશું 7. ફરીથી ગણન યંત્ર આપણે સાથે જ રાખવાનું છે. 28.4 તો અહીંયા છે, 3.2 ગુણ્યા 7 કરીશું એટલે કે 28.4, 22.4. આ બેનું ટોટલ y કેપ 50.8. આ જે કિંમત આવેલી છે એમાં નફો જે છે એ લાખ રૂપિયામાં છે, તો અહીંયા લખી દેવાનું લાખ રૂપિયા. તો ફાઇનલ આન્સર આપણે લખીશું કે વર્ષ 2020 માટે નફાની કિંમત આશરે 50.8 લાખ રૂપિયા થશે. આવી રીતે મિત્રો આનો જવાબ આપવાનો છે. આગળ વધીએ. 2025 માટે બોર્ડની પરીક્ષા માટે ખાસ આઈએમપી બેચની રચના કરેલી છે, જેની પ્રાઇઝ 100 રૂપિયા. ઘણા જ પ્રકારના તમને આમાં બેનિફિટ પ્રાપ્ત થશે. આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર દ્વારા, અને આકર્ષક પ્રેઝન્ટેશન, પીડીએફ સુપર ક્વોલિટી, ડાઉટ ક્લાસ, બેકઅપ પ્લાન, વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો પ્રાપ્ત થશે. અને જૂના વર્ષના જેટલા પેપર લેવાના આના સોલ્યુશન પણ આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો આ પ્રકારના કોર્સની ડિટેલ મેળવવા માટે આ નંબર આપેલો છે, સંપર્ક કરી માહિતી મેળવી શકો. આગળ વધીએ. ભાવની માહિતી આ કોષ્ટકમાં આપેલી છે. 4 વર્ષની ચલિત સરેરાશની રીતે આપણે વલણ શોધવાનું. પહેલા કોષ્ટક તૈયાર કરીશું. પહેલું ખાનું માસ કેટલા છે? જો આવે છે જાન્યુઆરી થી ડિસેમ્બર. હારોહાર આપણે ખાનું બનાવી દેવાનું છે ટી નું. ક્યાંથી શરૂ થાય? 1 થી શરૂ થાય. જો આવે 1 થી લઈને 12. પછી તમને કિંમત આપેલી છે વિદ્યાર્થીઓની સંખ્યા, જેને આપણે વાય કહેવાય. એની કિંમતો આપણે મૂકીશું. 4 વર્ષની અહીંયા માસ આપેલા છે, તો આપણે લખવાનું 4 માસની ચલિત સરેરાશ માટે પહેલા શું કરવાનો છે? એનો સરવાળો. 4 નો સરવાળો. તો આપણે મેં તમને અગાઉ કીધું તેમ ઘણા વિદ્યાર્થીઓ આ પહેલી વાર લેક્ચર જોવે છે ને એના માટે ખાસ, બાકી જે અગાઉ લેક્ચર જોઈ ચૂક્યા છે ને ખબર જ છે આપણે કઈ રીતની પ્રોસેસ. આ 4 કિંમતની પહેલા ટોટલ કરવાનું છે અને આનું સેન્ટર આવે અહીંયા. તો પહેલા આપણે આની સેન્ટરની સામે ચારેયનો સરવાળો કરી દેવાનો છે. કયો કયો છે? તો કે 253, 231, 350, 261. આ ટોટલ આવી જાય. 4 કિંમત આવી ગઈ. એડ કઈ કરવાની છે? 5મી. તો અહીંયાથી જે આ સેન્ટરની લાઈન છે ને, આ સેન્ટરની લાઈન, આ સેન્ટરની લાઈનમાં જ આપણે સરવાળો કરવાનો રહેશે. ધ્યાન આપજો. હાલો હવે એની સેન્ટરની લાઈન આવશે. આ 4 કિંમતો એડ થઈ ગઈ. હવે એટલે શરૂ ક્યાંથી કરશું એડ કરવાનું? 262 થી. તો અહીંયા પ્લસ આવી રીતે કરો 262. પછી કયા છે? તો કે સર પછી 266 એડ કરતા જાઓ. 266 પછી તો કે 263, પછી 261, પછી 281, પછી 278, પછી પાછા 278, પછી તો કે 272. ચાલો આ પ્લસ કરવાની રકમ આપણને ખબર પડી ગઈ કે 4 રકમ લીધી, 5મી રકમથી પ્લસ કરતા જશું. હવે માઇનસ કરવાની ક્યાંથી છે? તો કે માઇનસ કરવાની પહેલેથી છે. માઇનસ પહેલેથી કરશું એટલે પહેલી રકમ કઈ છે? 253. આ પ્લસ કરી ત્યાંથી જ પહેલી રકમ બાદ કરી દેશું. 253,
231, 350, 261, 1 2 3 4 થઈ ગઈ છે, પાંચમી કઈ છે? 262, 266, 263, 261. ચાલો, આ પ્લસ માઇનસ વાળી પ્રોસેસ આખી પૂરી. તો સર હવે હમણાં કહું છું, હવે આપણે આ ચારેયનું ટોટલ કેલ્ક્યુલેટર તૈયાર રાખી જો આપણું સાધન, એટલે કે ગણન યંત્ર તૈયાર રાખીશું. પહેલા ચારેયનું ટોટલ 253 પ્લસ 231 પ્લસ, ફરીથી ભૂલ થઈ છે, 253, 231, 350, 261 બરાબર 1095. અહીંયા જે ટોટલ આવ્યું ને 1095, એકવાર રકમમાં ચેક કરીએ. 53, 31, 350 ને 261 અહીંયા રાખીએ એટલે વધારે મજા આવશે. ચાલો, 253 ચેક કરું છું, 231, 350 અને 261. ઓકે, 1095 આવ્યા. તો મિત્રો આ એક જ સરવાળામાં વેરીફાઈ કરવાનું છે. હવે જે જવાબ આવે છે ને મિત્રો, આ જવાબને આપણે ક્યાં મૂકવાનો છે? તો કે આ જે જવાબ આવે અહીંયા લખો 1095. એમાં ઉમેરવાના કેટલા છે? તો કે એમાં ઉમેરવાના છે 262. બાદ કેટલા? 253. કેટલા? 1104. ફરીથી 1104 અહીંયા લઈ લો. એમાં ઉમેરવાના કેટલા છે? 266 બાદ 231, 1139. ફરીથી 1139 અહીંયા લઈ લઈએ. ઉમેરવાના કેટલા છે? 263 બાદ કેટલા કરવાના છે? તો કે 350 બાદ કરવાના છે. 350 આવ્યા. ચાલો, 350 બાદ કરો, 1052. ફરીથી 1052 ઉમેરવાના છે. એમાં ઉમેરશું કેટલા? 261 અને બાદે 261 કરો, એનું જ રહેશે 1052. ચાલો, ફરીથી 1052 અહીંયા લઈએ. 281 ઉમેરો અને 262 બાદ કરો, કેટલું આવે? 1071. ફરીથી અહીંયા 1071 લઈએ. ઉમેરવાના છે 278 બાદ કરવાના છે 266. 1083 આવ્યું. ફરીથી 1083 અહીંયા લઈએ. ઉમેરવાના છે 278 બાદ 263. 1098 આવે. ફરીથી 1098 લઈએ અહીંયા. ઉમેરવાના છે 272 બાદ કરવાના છે 261. ટોટલ 1109. ચાલો, અહીંયાનું સેન્ટર અને અહીંયાનું સેન્ટર ત્યાં કાંઈ આવવાનું નથી. આ મિત્રો શું કર્યું આપણે? આ કરેલો છે 4 પદનો સરવાળો. તો ડાયરેક્ટ સર 4 વડે ભાગી દઈએ? નહીં. હવે આપણે 2 પદનો સરવાળો જો આવશે, 2 ચલિતોનો સરવાળો. તો પહેલું ખાનું અને બીજું ખાનું, આ ખાલી, આ 2 ખાના ખાલી રહેશે. હવે જો આ 2 ના સરવાળા અહીંયા સેન્ટરમાં લખવાના. હું કામ અહીંયા સેન્ટર? જો આ 2 ની સેન્ટર આ કિંમત છે, એટલે આપણે હવે અહીંયા સેન્ટરમાં સરવાળો લખીશું ને, એટલે આપણને હવે અહીંયા છે ને સામે કિંમત મળી જશે. કોનો કોનો સરવાળો? 1095 1104 કરતા જશું. 1104 1139 1139 1052 1052 1052 1052 1071 1071 1083 1083 1098 1098 1109. ચાલો, સરવાળા લખી નાખ્યા. ફરીથી આપણે ગણન યંત્ર તૈયાર રાખીશું. ચાલો, 1095 પ્લસ 1104 બરાબર 2199.
1104 પ્લસ 1139 2243 1139 પ્લસ 1052 2191 1052 પ્લસ 1052 2104 1052 1071 2123 1071 પ્લસ 1083 2154 1083 પ્લસ 1098 2181 1098 પ્લસ 1109 2207 અહીંયા પણ છેલ્લા બે ખાના નહીં મળે. તો મિત્રો સરવાળા પૂરા થઈ ગયા બાદ કયું ખાનું બનાવવાનું? 4 માસની ચલિત સરેરાશ. આ 4 માસની ચલિત સરેરાશમાં મિત્રો આપણે જે છે ને કેટલા વડે ભાગવાનું થશે? તો કે આપણે ભાગવાનું થશે હવે 8 વડે. એટલે આવું થાય તો પહેલા હું લખી દઉં છું 2199 ભાગ્યા 8. પછી હું તમને એક કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ ગણતરી સમજાવીશ. પહેલા લખી દેવાનું બધું 2243 ભાગ્યા 8, 2191 ભાગ્યા 8, 2104 ભાગ્યા 8, 2123 ભાગ્યા 8, 2154 ભાગ્યા 8, 2181 ભાગ્યા 8 અને 2207 ભાગ્યા 8. ચાલો કેલ્ક્યુલેટર તૈયાર રાખશો મિત્રો. હવે આ ડિજિટલ કેલ્ક્યુલેટર મૂકી દઈએ અને ધ્યાન આપજો. પહેલા લખાશે 2199. તો આમ કરો 2199 ભાગ્યા 8 બરાબર 274.88. 274.88. સર આમાં હું નવું છે. હવે જુઓ ખાલી રકમ લખવાની છે. આ એકવાર ભાગાકાર કર્યો. હવે રકમ કેટલી છે? તો કે સર 2243 લખાઈ જી. કરો બરાબર 280.38. હવે તો કે 2191 લખો. કરો બરાબર 273.88. 2104 છે. કરો 263. 2123 છે. કરો 265.38. 2154 છે. કરો બરાબર 269.25. 2181 272.63 અને 2207 275.88. અહીંયા આપણો દાખલો પૂરો. આવી જ રીતે મિત્રો સંપૂર્ણ ગણતરી કરવાની છે. જાળવીને ગણતરી કરવાની છે. આમાં એકાદો આડાવળો આંકડો થઈ ગયો એટલે આખા દાખલાની પથારી ફરી જશે. એટલે મિત્રો કમ્પ્લીટલી ભલે 2 વાર આપણે વેરીફાઈ કરવું પડે. એકદમ શાંતિથી કિંમતો મૂકશું, શાંતિથી ગણતરી કરશું અને પૂરેપૂરા 5 માર્ક્સ આ દાખલામાંથી આપણે ધીમી ધારે ખેંચી લેશું. તો મિત્રો અહીંયા આપણો આ સેક્શન પૂરો થાય છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આજે જ આ નંબર પર સંપર્ક કરો. ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આવા જ વિડીયો સદાય અમારી સાથે જોતા રહો અને વધારાની ખૂબ જ અગત્યની માહિતી મેળવતા રહો. વિડીયો પસંદ આવે મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવી જ રીતે અમારી સાથે સદાય માટે જોડાતા રહો. આપ દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.